હેલો મિત્રો, તો મિત્રો આજે આપણે આ સેશનની અંદર ભારતીય બંધારણના 50 મહત્ત્વના MCQ જોવાના છીએ. તો આ વિડીયોને અંત સુધી જરૂરથી જોઈ લેજો. અને મિત્રો આ પ્રશ્નોની ટેસ્ટ સિરીઝ પણ આવી જશે. તો મિત્રો નીચે આપણી એપ્લિકેશનની લિંક છે. તો આપણી નોલેજ સાથી એકેડમી નામની તમને જો લોગો અને નામ પર દેખાય છે તમારી સ્ક્રીન ઉપર, એ એપ્લિકેશન તમે ડાઉનલોડ કરી લેજો. ગૂગલ પ્લે સ્ટોર ઉપર સર્ચ કરશો એટલે આ લોગોવાળી એપ્લિકેશન ડાઉનલોડ કરીને ઇન્સ્ટોલ કરી દઈશો. કાલ અથવા પરમ દિવસથી તમને આ જે પ્રશ્ન આપણે વિડીયોમાં લઈ છે તેની ટેસ્ટ પણ તમે આપી શકશો. અને આની PDF પણ એપ્લિકેશનની અંદર આપણે અપલોડ કરી દઈશું. તો વિડીયોને અંત સુધી જરૂરથી જોઈ લીજો. અને એપ્લિકેશન જો ડાઉનલોડ ન કર્યું તો હજી સુધી તો ડાઉનલોડ કરી લીજો. તો ચલો આપણે મહત્ત્વના જે 50 પ્રશ્નો છે આપણે તેને બે પાર્ટમાં વહેંચશું. આ પાર્ટ 1માં 25 પ્રશ્ન લઈશું અને 25 પ્રશ્ન પાર્ટ 2માં લઈશું, જેથી કરીને વિડીયો બોરિંગ ન થાય, લાંબો ન થાય. તો વધારે સમય ન લેતા આપણે સૌથી પહેલો પ્રશ્ન જોઈએ કે ભારતીય બંધારણના આમુખમાં કયા બંધારણીય સુધારા દ્વારા સમાજવાદી, બિનસાંપ્રદાયિક અને અખંડિતતા શબ્દો ઉમેરવામાં આવ્યા? એટલે કે આપણા આમુખની અંદર પાછળથી આ 3 શબ્દો ઉમેરવામાં આવ્યા: સમાજવાદી, બિનસાંપ્રદાયિક અને અખંડિતતા. તો આપણે પ્રશ્ન એ પૂછ્યો છે કે એ કયો સુધારો હતો? એક સુધારાથી ઉમેરવામાં આવે તો એ સુધારા નંબર કયો હતો? તો તેમાં જવાબ છે 42મો બંધારણીય સુધારો. તો 42મો બંધારણીય સુધારો ક્યારે થયો હતો? તો કે 1976માં 42મા બંધારણીય સુધારા દ્વારા આમુખમાં પ્રથમ વખત સુધારો કરવામાં આવ્યો હતો. તો આમુખમાં સૌ પ્રથમ વખત સુધારો કરીને આ 3 શબ્દો ઉમેરવામાં આવ્યા હતા. આ સુધારા દ્વારા 3 નવા શબ્દો જે આપણે જોઈએ, સમાજવાદી, બિનસાંપ્રદાયિક અને અખંડિતતા ઉમેરવામાં આવ્યા. અને આ સુધારાને મિની બંધારણ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો 42મો બંધારણીય સુધારો જે છે એને મિની બંધારણ તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યાર પછી બીજો પ્રશ્ન, ડૉક્ટર B.R. આંબેડકરે કયા મૂળભૂત અધિકારને બંધારણનો હૃદય અને આત્મા ગણાવ્યો છે? તો તેમાં જવાબ આવશે ઓપ્શન ડી, બંધારણીય ઇલાજોનો અધિકાર. તો કે અનુચ્છેદ નંબર 32 છે, જે બંધારણીય ઇલાજનો અધિકાર છે, એ નાગરિકોને તેમના મૂળભૂત અધિકારોના ઉલ્લંઘન બદલ સીધા સર્વોચ્ચ ન્યાયાલયમાં જવાની સત્તા આપે છે. તેથી ડૉક્ટર આંબેડકરે તેને શું બંધારણનો સૌથી મહત્ત્વનો અનુચ્છેદ ગણાવ્યો છે. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન આપણે જોઈએ કે ભારતના બંધારણમાં મૂળભૂત ફરજોનો સમાવેશ કઈ સમિતિની ભલામણના આધારે કરવામાં આવ્યો હતો? તો એ સમિતિનું નામ છે સ્વર્ણસિંહ સમિતિ, ઓપ્શન સી. તો 1976માં 42મા બંધારણીય સુધારા દ્વારા ભાગ 4A અને ભાગ 4A અને અનુચ્છેદ નંબર 51A ઉમેરીને આ 10 મૂળભૂત ફરજો દાખલ કરવામાં આવી હતી. અને હાલમાં 86મા સુધારા દ્વારા 2002 પછી કુલ 11 મૂળભૂત ફરજો છે. તો અત્યારે બંધારણમાં મૂળભૂત ફરજોની સંખ્યા કેટલી છે? 11 છે. ત્યાર પછી ચોથો પ્રશ્ન જોઈએ કે રાજ્યના નીતિ નિર્દેશક તત્વો એટલે કે DPSP જે બંધારણના કયા ભાગમાં દર્શાવવામાં આવે છે? તો ઓપ્શન સી, ભાગ 4માં. તો બંધારણના ભાગ 4માં અનુચ્છેદ નંબર 36થી લઈને 51 સુધી રાજ્યના નીતિ નિર્દેશક તત્વો આપવામાં આવે છે. અને આ તત્વો આયર્લેન્ડના બંધારણમાંથી પ્રેરિત છે. અને તેનો હેતુ શું છે? તો કે કલ્યાણકારી રાજ્યની સ્થાપના કરવાનો છે. તો મિત્રો આ જે રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો જે અનુચ્છેદ નંબર 36થી 51 સુધી આટલા અનુચ્છેદ તેની અંદર સમાવેશ કરવામાં આવે છે ભાગ 4માં. અને આ આયર્લેન્ડના બંધારણથી પ્રેરિત થઈને આ DPSP લીધેલા છે. તો આ DPSP એ શું છે? તો કે એ શેના માટે છે? એનો હેતુ શું છે? તો કે કલ્યાણકારી રાજ્ય બનાવવા માટે. તો આની અંદર રાજ્યએ શું શું કરવું જોઈએ પબ્લિક માટે, જનતા માટે, આમ કરવું જોઈએ, આવી બધી જોગવાઈઓ આપેલી છે. પણ હા, આમાં જેટલી પણ જોગવાઈઓ આપેલી છે તે કોર્ટમાં પડકારી શકાતી નથી. બરાબર. ત્યાર પછી 5મો પ્રશ્ન જોઈએ કે ભારતના રાષ્ટ્રપતિની ચૂંટણીમાં નીચેનામાંથી કોણ ભાગ લેતું નથી? તો તેમાં જવાબ છે ઓપ્શન સી, રાજ્યોની વિધાન પરિષદના જે સભ્યો હોય છે એ આમાં ભાગ લેતું નથી. જ્યારે લોકસભાના ચૂંટાયેલા સભ્યો, રાજ્યસભાના ચૂંટાયેલા સભ્યો, દિલ્હી અને પુડુચેરી વિધાનસભાના જે ચૂંટાયેલા સભ્યો હોય છે તે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભાગ લે છે. બરાબર. તો રાષ્ટ્રપતિની ચૂંટણીમાં સંસદના બંને ગૃહોના ચૂંટાયેલા સભ્યો, તમામ રાજ્યો જેની અંદર દિલ્હી અને પોંડિચેરી સહિતની વિધાનસભાઓના ચૂંટાયેલા સભ્યો જ ભાગ લે છે. નિમાયેલા સભ્યો કે વિધાન પરિષદના સભ્યો ભાગ લેતા નથી. તો આપણે એટલી જ વસ્તુ યાદ રાખવાની આપણે એમાં
કે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કોણ ભાગ લેતું નથી? તો આમાં શું છે કે જે પણ કોઈ પણ ગૃહમાં નિમાયેલા સભ્ય, એ ગૃહ પછી રાજ્યસભા હોય, લોકસભા હોય, વિધાનસભા હોય કે વિધાન પરિષદ તો લઈ જ નહીં શકે, બરાબર. રાજ્યની વિધાનસભામાં પણ જો રાજ્યપાલે નિમણૂક કરેલા સભ્યો હોય એ પણ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભાગ લેતા નથી, બરાબર. એટલે વિધાન પરિષદના સભ્યો અને કોઈ પણ ગૃહમાં નિમાયેલા સભ્યો આટલા ભાગ લેતા નથી. બાકી તમામ સભ્યો જે હોય છે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભાગ લઈ શકે છે. ત્યાર પછી છઠ્ઠો પ્રશ્ન, પંચાયતી રાજને બંધારણીય દરજ્જો આપતો 73મો બંધારણીય સુધારો કયા વર્ષમાં અમલમાં આવ્યો? તો 1993માં. ક્યારે? ઓપ્શન સી. તો 73મો બંધારણીય સુધારો પસાર ક્યારે થયો હતો? તો 1992માં, પરંતુ તેનો અમલ 24 એપ્રિલ 1993થી થયો હતો. તો પ્રશ્ન મિત્રો આમાંથી એવો પણ આવે કે જે આ 73મો બંધારણીય સુધારો છે તે ક્યારે પસાર થયો હતો? તો 1992. પણ આ જે 73મો સુધારો જે છે તેનો અમલ ક્યારે થયો હતો? તો 1993માં. કઈ તારીખથી? 24 એપ્રિલ 1993થી. એટલે આથી તો એને 24 એપ્રિલને રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ તરીકે ઉજવવામાં આવે છે, બરાબર. તો આ મિત્રો યાદ રાખજો. ત્યાર પછી 7મો પ્રશ્ન, સંસદના 2 સત્રો વચ્ચે મહત્તમ કેટલો સમયગાળો હોઈ શકે? તો તેમાં જવાબ છે ઓપ્શન બી, 6 મહિના. તો બંધારણ મુજબ સંસદના 2 સત્રો વચ્ચે 6 મહિનાથી વધુનો સમયગાળો હોવો જોઈએ નહીં. એટલે કે વર્ષમાં ઓછામાં ઓછા 2 વાર સંસદ મળવા અનિવાર્ય છે. જો 6 મહિનાથી વધારે ગાળો ન હોવો જોઈએ. એનો મતલબ એવો થાય કે 6 મહિને તમે એક સંસદ એટલે કે એક સત્ર તમે ગોઠવો તો એવા વર્ષમાં 2 થાય. જો વર્ષમાં 2 ન થાય તો 6 મહિના કરતાં વધારે ગાળો થઈ જાય, જે થવો જોઈએ નહીં, બરાબર. ત્યાર પછી 8મો પ્રશ્ન છે કે રાજ્યપાલની નિમણૂક કોણ કરે છે? તો તેમાં જ આવશે ઓપ્શન સી, રાષ્ટ્રપતિ. સીધે રાષ્ટ્રપતિ નિમણૂક તેમની કરે છે. તો અનુચ્છેદ નંબર 155 મુજબ રાજ્યપાલની નિમણૂક ભારતના રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે. હવે રાજ્યપાલ જે છે તે ક્યાં સુધી હોદ્દો ધરાવે? તો કે જ્યાં સુધી રાષ્ટ્રપતિની મરજી હોય, મંજૂરી હોય, ત્યાં સુધી રાજ્યપાલ જે તે રાજ્યના રાજ્યપાલ પદનો હોદ્દો સંભાળી શકે. જો રાષ્ટ્રપતિ તેમને હટાવી દે તો તેમને નીકળી પણ જવું પડે છે. એમની મુદત હોતી નથી. એની મરજી હોય ત્યાં સુધી, રાષ્ટ્રપતિની મરજી હોય ત્યાં સુધી રાજ્યપાલ રહી શકે છે. ત્યાર પછી બંધારણની કઈ અનુસૂચિ જે પક્ષ પલટા વિરોધી કાયદા સાથે સંબંધિત છે? તો અનુસૂચિ નંબર આવશે 10, ઓપ્શન સી. તો આ 10મી અનુસૂચિ 52માં બંધારણીય સુધારો 1985 દ્વારા ઉમેરવામાં આવી છે અને જે રાજકીય પક્ષ પલટાને રોકવા માટેની આ જોગવાઈ અનુસૂચિમાં આપેલી છે, બરાબર. આ પાછળથી 1985માં 52મો બંધારણીય સુધારો કરીને 10મી અનુસૂચિ ઉમેરવામાં આવી, જેમાં જોગવાઈ છે પક્ષ પલટા વિરોધી કાયદા. ત્યાર પછી 10મો પ્રશ્ન જોઈએ કે ભારતના એટર્ની જનરલની નિમણૂક કયા અનુચ્છેદ હેઠળ થાય છે? એટલે કે ભારતમાં એક જે એટર્ની જનરલ હોય છે એ એટર્ની જનરલની નિમણૂક અનુચ્છેદ નંબર 76 મુજબ થાય છે. તો રાષ્ટ્રપતિ જે હોય છે એમની નિમણૂક કરે છે અને જે ભારત સરકારના સર્વોચ્ચ કાયદા અધિકારી તરીકે ઓળખાય છે, બરાબર. એટલે સર્વોચ્ચ કાયદા અધિકારી, સરકારના સર્વોચ્ચ કાયદા અધિકારી કોણ હોય? તો કે ભારતના એટર્ની જનરલ, બરાબર. તેમને સંસદના ગૃહોમાં બોલવાનો અધિકાર છે, બરાબર. તે સંસદના કોઈ પણ ગૃહમાં તે ચર્ચામાં ભાગ લઈ શકે, તે બોલી શકે. પરંતુ જ્યારે કોઈ પણ ગૃહમાં મતદાન થતું હોય તો આ મત આપવાનો અધિકાર એટર્ની જનરલને આપેલો નથી. ત્યાર પછી 11મો પ્રશ્ન કે રાજ્યસભાના સભ્યોની મુદ્દત કેટલા વર્ષની હોય છે? તો તેમાં જ આવશે 6 વર્ષની, ઓપ્શન સી. તો રાજ્યસભા એ કેવું ગૃહ છે? કાયમી ગૃહ છે. પણ તેના સભ્યોની વ્યક્તિગત મુદ્દત જે હોય છે તે 6 વર્ષની હોય છે અને દર 2 વર્ષે 1/3 સભ્યો નિવૃત્ત થાય છે, બરાબર. એટલે જો લોકસભા છે તે કાયમી ગૃહ નથી, રાજ્યસભા કાયમી ગૃહ છે, પરંતુ એ રાજ્યસભાની અંદર જે વ્યક્તિગત સભ્યો હોય છે એમની એક ફિક્સ મુદ્દત હોય છે જે હોય છે 6 વર્ષની અને દર 2 વર્ષે 1/3 સભ્યો નિવૃત્ત થાય છે. ત્યાર પછી 12મો પ્રશ્ન જોઈએ કે અસ્પૃશ્યતા નિવારણની જોગવાઈ બંધારણના કયા અનુચ્છેદમાં છે? અનુચ્છેદ નંબર 17માં. જે આ અસ્પૃશ્યતાના આચરણને પ્રતિબંધિત કરે છે, અનુચ્છેદ નંબર 17, અને તે ગુનો પણ જાહેર કરે છે. ત્યાર પછી 13મો પ્રશ્ન જોઈએ કે પંચાયતી રાજના ત્રિસ્તરીય માળખાની ભલામણ કઈ સમિતિએ કરી હતી?
તો એ સમિતિનું નામ છે બળવંતરાય મહેતા સમિતિ, જે 1957માં આ સમિતિએ ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત એમ 3 સ્તરોની ભલામણ કરી હતી આ સમિતિએ, અને આ સમિતિની ભલામણો સ્વીકારીને અત્યારે આપણા પંચાયતના 3 સ્તરો એટલે કે ત્રિસ્તરીય માળખાવાળી પંચાયત રાજ આપણે અમલમાં છે. ત્યાર પછી 14મો પ્રશ્ન કે સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશની નિવૃત્તિ વય કેટલી હોય છે? તો 65 વર્ષની હોય છે. જે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશની 65 વર્ષે નિવૃત્ત થાય છે, હાઈકોર્ટના ન્યાયાધીશ હોય તે 62 વર્ષે નિવૃત્ત થાય છે. બરાબર, એટલે બંનેની નિવૃત્ત વય અલગ અલગ હોય છે. સુપ્રીમ કોર્ટના જે ન્યાયાધીશ હોય, જજ હોય, તેમની વય નિવૃત્તિ 65 વર્ષે થાય. હાઈકોર્ટની જજ હોય એમની વય નિવૃત્તિ 62 વર્ષની હોય છે. ત્યાર પછી 15મો પ્રશ્ન, બંધારણમાં સુધારો કરવાની પ્રક્રિયા કયા દેશના બંધારણમાંથી લેવામાં આવી છે? જો બંધારણમાં સુધારો કરવો હોય તો તેની એક પ્રક્રિયાથી સુધારો થાય, એમને એમ સુધારો ન થાય. તો આ જે પ્રક્રિયા છે તે દક્ષિણ આફ્રિકાના બંધારણમાંથી પ્રેરિત થઈને આ પ્રક્રિયા આપણા બંધારણમાં ઉમેરવામાં આવી છે. જે અનુચ્છેદ નંબર 368 હેઠળ આ બંધારણીય સુધારાની પ્રક્રિયા દક્ષિણ આફ્રિકાના બંધારણમાંથી લેવામાં આવી છે. એટલે કે 368 અનુચ્છેદ અંતર્ગત આ પ્રક્રિયા જે આપેલી છે 368 અંતર્ગત એ મુજબ બંધારણમાં સુધારો કરી શકે છે. ત્યાર પછી 16મો પ્રશ્ન, લોકસભામાં બજેટ કોણ રજૂ કરે છે? તો તેમાં જવાબ છે નાણામંત્રી. બરાબર, તો રાષ્ટ્રપતિ વતી તે નાણામંત્રી લોકસભામાં વાર્ષિક નાણાકીય પત્રક એટલે કે બજેટ રજૂ કરે છે. હવે બંધારણમાં બજેટ માટે એન્યુઅલ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ એટલે કે શું વપરાય છે? એન્યુઅલ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ એવો શબ્દ વપરાયો છે, જે અનુચ્છેદ નંબર 112માં છે. બરાબર, એટલે જેને વાર્ષિક નાણાકીય પત્રક. બરાબર, ત્યાર પછી પ્રશ્ન નંબર 17 જોઈએ, નીચેનામાંથી કયા અનુચ્છેદ મુજબ રાષ્ટ્રપતિ કટોકટી જાહેર કરી શકે છે? તો અનુચ્છેદ નંબર 352. હવે મિત્રો, જો યુદ્ધ, બાહ્ય આક્રમણ અથવા સશસ્ત્ર બળવા સમયે રાષ્ટ્રપતિ 352 અનુચ્છેદ અંતર્ગત દેશમાં રાષ્ટ્રીય કટોકટી જાહેર કરી શકે છે. બરાબર, તો કટોકટી 3 પ્રકારની છે. એક 352માં છે, જે શું છે? યુદ્ધ, બાહ્ય આક્રમણ અથવા સશસ્ત્ર બળવો થાય ત્યારે લગાવે છે. બરાબર, ઇન્દિરા ગાંધીએ લગાવી હતી આપણે. બરાબર, ત્યાર પછી અનુચ્છેદ નંબર 356 જે ઓપ્શન બીમાં છે એ પણ કટોકટી લગાવી છે. એ બંધારણીય કટોકટી છે, એટલે કે કોઈ પણ રાજ્ય શાસન કરવામાં નિષ્ફળ રહે ત્યારે રાષ્ટ્રપતિ તે રાજ્ય ઉપર બંધારણીય કટોકટી લગાવે છે. ત્યાર પછી અનુચ્છેદ નંબર 360માં પણ કટોકટી છે. એ કેવી કટોકટી છે? એ નાણાકીય કટોકટી છે. બરાબર, જ્યારે રાષ્ટ્રપતિને એવું લાગે કે આપણા દેશમાં અફરાતફરી છે, ફાઇનાન્શિયલી સ્ટેબલ નથી આપણો દેશ, ત્યારે દેશને પૈસાની જરૂર છે, ત્યારે રાષ્ટ્રપતિ 360 અંતર્ગત નાણાકીય કટોકટી લગાવી શકે છે. ત્યાર પછી 18મો પ્રશ્ન, ભારતના પ્રથમ કાયદા મંત્રી કોણ હતા? તો ડૉક્ટર B.R. આંબેડકર. હવે મિત્રો, આમાં સ્વતંત્ર ભારતના પ્રથમ મંત્રીમંડળમાં બાબા સાહેબ આંબેડકરને કાયદા મંત્રી બનાવવામાં આવ્યા હતા. જે મૌલાના આઝાદ પ્રથમ શિક્ષણ મંત્રી હતા. બરાબર, તો શિક્ષણ મંત્રી પ્રથમ કોણ હતા? મૌલાના આઝાદ. અને સ્વતંત્ર ભારતના સૌ પ્રથમ કાયદા મંત્રી કોણ હતા? બાબા સાહેબ આંબેડકર. ત્યાર પછી 19મો પ્રશ્ન જોઈએ કે મૂળભૂત અધિકારોનું રક્ષણ કોણ કરે છે? તો તેમાં જવાબ છે ન્યાયતંત્ર. જ્યારે મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન થાય ત્યારે તેનું રક્ષણ કરવાની સત્તા એટલે કે જવાબદારી રહેલી છે ન્યાયતંત્ર પાસે. તો કે અનુચ્છેદ નંબર 32 અને અનુચ્છેદ નંબર 226. એટલે કે શું? તો કે સુપ્રીમ કોર્ટમાં અનુચ્છેદ નંબર 32 અને હાઈકોર્ટમાં અનુચ્છેદ નંબર 226 અંતર્ગત મૂળભૂત અધિકારોના રક્ષક તરીકે કાર્ય કરે છે. બરાબર, ત્યાર પછી પ્રશ્ન નંબર 20 જોઈએ, ભારતીય બંધારણમાં કુલ કેટલી અનુસૂચિઓ છે? તો 12 અનુસૂચિઓ છે. પહેલાં મૂળ બંધારણમાં 8 હતી, પરંતુ અત્યારે વિવિધ સુધારા દ્વારા તેને વધારીને 12 કરી દેવામાં આવી છે. જે આપણે 10મી અનુસૂચિ હમણાં જ આપણે જોઈ પક્ષપલટા વિરોધીની. બરાબર, એવી રીતે ટોટલ 4 અનુસૂચિ અલગ અલગ બંધારણીય સુધારાથી ઉમેરવામાં આવી છે. આગળ પ્રશ્નો આવશે એટલે આપણે એમાં પણ જોશું. ત્યાર પછી 21મો પ્રશ્ન, ગ્રામ પંચાયતોની રચનાની જોગવાઈ કયા અનુચ્છેદમાં કરેલી છે? તો અનુચ્છેદ નંબર 40માં. તો ગાંધીવાદી વિચારધારા મુજબ રાજ્યના નીતિ નિર્દેશક તત્વોમાં અનુચ્છેદ નંબર 40માં ગ્રામ પંચાયતની સ્થાપના પર ભાર મૂકે છે. બરાબર, એટલે કે રાજ્ય મેં આપણે શરૂઆતમાં વાત થઈ ને કે અનુચ્છેદ નંબર 36 થી 51 જે રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે તેને લાગુ કરવા ફરજિયાત નથી. જે તે રાજ્ય તેની વિવેક બુદ્ધિ પ્રમાણે તે અમલ કરી શકે છે.
હવે એનું જ ઉદાહરણ આપણે લઈ લઈએ અહીંયા કે આપણે અહીંયા જોઈએ તો ત્રિસ્તરીય પંચાયતી રાજનું માળખું છે. આપણે બળવંતરાય મહેતા સમિતિ અંતર્ગત આપણે હમણાં જોયું હતું, બરાબર. ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત, બરાબર. અમુક રાજ્યમાં 4 સ્તરીય પંચાયતી રાજનું માળખું છે. દાખલા તરીકે પશ્ચિમ બંગાળમાં, બરાબર, અહીંયા 4 સ્તરીય પંચાયતી રાજનું માળખું છે. તો એક જ દેશનું બંધારણ એક જ છે, બરાબર. દેશ એક છે, બંધારણ એક છે, આ જોગવાઈ બધા માટે સરખી જ લાગે છે. તો આવી વિવિધતા કેમ? કારણ કે અનુચ્છેદ નંબર 36 થી 51 જે રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે ભાગ 4માં, એ દરેક રાજ્ય માટે, દરેક રાજ્યને લગાવવા ફરજિયાત નથી, બરાબર. તેમની વિવેક બુદ્ધિ પ્રમાણે, તેમના એરિયા પ્રમાણે, તેમની જનતા પ્રમાણે તેમાંથી સૂચનો લઈને તે કાયદો બનાવી શકે છે. તો પશ્ચિમ બંગાળે 4 સ્તરીય પંચાયતી રાજ માળખું અપનાવ્યું, જ્યારે બાકીના જે રાજ્યો છે, આપણે ગુજરાત છે, મહારાષ્ટ્ર છે, એ બધાએ ત્રિસ્તરીય પંચાયતી રાજનું માળખું બનાવ્યું છે, બરાબર. ત્યાર પછી પ્રશ્ન નંબર 22 જોઈએ કે સમાન નાગરિક ધારો યુનિફોર્મ સિવિલ કોડ કયા અનુચ્છેદ હેઠળ આવે છે? અનુચ્છેદ નંબર 44 હેઠળ. તો કે રાજ્યના તમામ નાગરિકો માટે સમગ્ર દેશમાં એક સમાન નાગરિક કાયદો લાવવાનો પ્રયત્ન કરશે તેવી જોગવાઈ અનુચ્છેદ નંબર 44માં કરેલી છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 23 કે ભારતના વડાપ્રધાનની નિમણૂક કોણ કરે છે? તો ભારતના વડાપ્રધાનની નિમણૂક કરે છે રાષ્ટ્રપતિ. જ્યારે પણ ચૂંટણી દ્વારા બહુમતી પક્ષનો નેતા નક્કી થાય છે, પણ તેની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા અનુચ્છેદ નંબર 75 હેઠળ કરવામાં આવે છે. એટલે કે ચૂંટણી દ્વારા જે તે પક્ષનો જે બહુમતી પક્ષનો જે નેતા હોય ને, એ બહુમતી પક્ષ એમ કે અમારે આમને વડાપ્રધાન બનાવવાના છે, તો એ નામ જાહેર કરે કે ભાઈ આ અમારે વડાપ્રધાન બનાવવાના છે. પરંતુ એ વડાપ્રધાન નામ જાહેર કરે ને વડાપ્રધાન ન બને, એની નિમણૂક કરે, રાષ્ટ્રપતિ તેને નિમણૂક કરાવે, એની શપથવિધિ કરે, આ બધું કરે, પછી તે વડાપ્રધાન પદ ધારણ કરે. ત્યાર પછી પ્રશ્ન નંબર 24 કે કોઈ પણ ખરડો નાણાં ખરડો છે કે નહીં તે નક્કી કરવાની સત્તા કોની પાસે છે? તો તેમાં જ આવશે લોકસભાના અધ્યક્ષ પાસે, બરાબર. જેને આપણે અમુક વાર લોકસભાના અધ્યક્ષની જગ્યાએ સ્પીકર પણ લખેલું હોય, તો સ્પીકર એટલે લોકસભાના અધ્યક્ષ જ થશે, બરાબર. રાજ્યસભાના અધ્યક્ષ હોય છે એને ચેરપર્સન એટલે કે ચેરમેન કહેવામાં આવે છે, ચેરપર્સન કહેવાય છે. તો સ્પીકર એટલે લોકસભાના અધ્યક્ષ જ થશે. જે આ કોઈ પણ નાણાં ખરડો છે કે નહીં એ નક્કી કરવાની જોગવાઈ એ સ્પીકર પાસે હોય છે. કયા અનુચ્છેદ અંતર્ગત? 110 મુજબ, બરાબર. અને લોકસભાના સ્પીકરનો નિર્ણય જે હોય છે તે અંતિમ ગણાય છે, એમાં કોઈ જ ફેરફાર કરી શકે નહીં, એમનો નિર્ણય એટલે અંતિમ નિર્ણય. ત્યાર પછી પ્રશ્ન નંબર 25 જોઈએ કે શિક્ષણનો અધિકાર, રાઇટ ટુ એજ્યુકેશન, RTE કયા બંધારણીય સુધારા દ્વારા મૂળભૂત અધિકાર બન્યો? તો 86મો બંધારણીય સુધારો 2002માં, બરાબર. 86મો બંધારણીય સુધારો 2002માં, ઓપ્શન 2. આ સુધારા દ્વારા અનુચ્છેદ નંબર 21A ઉમેરવામાં આવ્યો, બરાબર. અને જેમાં 6 થી 14 વર્ષના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણનો હક આપે છે આ અનુચ્છેદ, બરાબર. તો આ 86મા બંધારણીય સુધારા દ્વારા 2002માં RTE એક્ટ અંદર દાખલ કરવામાં આવ્યો. 6 થી 14 વર્ષના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ મળી રહે એ માટે આપણે આ સુધારો કરવામાં આવ્યો હતો. તો મિત્રો આ પાર્ટ 1 આપણે અહીંયા રાખીએ છીએ. વિડીયો થોડો વધારે લાંબો થઈ જાય પછી બોરિંગ લાગે, એટલે 25 પ્રશ્ન જોયા. નેક્સ્ટ જે વિડીયો આવશે તમારે એમાં 26 થી 50 લઈને પ્રશ્નો આવશે બંધારણના, તે પાર્ટ 2, બરાબર. તો એ જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન ઓન કરી દેશો, એટલે એનું નોટિફિકેશન મળી જશે જ્યારે વિડીયો અપલોડ થશે ત્યારે, બરાબર. અને બીજું, હા, આ વિડીયોની PDF પણ તમને મળી જશે. 50 પ્રશ્નોની PDF મળી જશે. બીજો વિડીયો આવશે એટલે તરત જ આપણી એપ્લિકેશનમાં PDF અપલોડ થઈ જશે. અને આ 50 પ્રશ્નોની તમે ટેસ્ટ પણ સ્વમૂલ્યાંકન માટે આપી શકશો એ આપણી એપ્લિકેશનમાં. તો એપ્લિકેશન ડાઉનલોડ જરૂરથી કરી લેજો, ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે. ચલો મિત્રો, મળીએ બીજા પાર્ટમાં. જય હિન્દ.